તો જે ડેરી ઉદ્યોગ છે એના એક્સપોર્ટથી ઇન્ડિયાની ઇકોનોમી સ્ટ્રોંગ થાય છે. પછી માની લઈએ કે આ બીફ એક્સપોર્ટ થાય છે, બરાબર છે, એમાં બી ઇકોનોમી દેશને કંઈક ને કંઈક ફાયદો તો થતો જ હશે. પાકું થાય તો છે. આ બધું બંધ કરવાથી દેશને ઘણું બધું નુકસાન થશે. તો આમાં કઈ રીતે તમે એમ કહો છો કે આ બધું બંધ કરાવવું જોઈએ? બરાબર વાત છે. અને મેઇન પોઈન્ટ એ પણ છે કે આ બધી વસ્તુ ઉપર ડેરી ઉદ્યોગ અને માંસ ઉદ્યોગ ઉપર લાખો લોકો રોજગાર માટે બી નિર્ભર છે. રોજગારી બી છે, બહુ બધી છે, લાખો લોકો એની પર નિર્ભર છે. તો આ બધી વસ્તુ બંધ કરીને એના રોજગાર ઉપર બી અસર થવાની છે. એ બધું હું સ્વીકારું છું કે આ વસ્તુનો પ્રોબ્લેમ છે, પણ એનું સોલ્યુશન અવેલેબલ છે. હવે માની લો કે ગાય ભેંસ ઓછા થઈ જશે તો એગ્રીકલ્ચરલ વેસ્ટ વધશે. આપણી પાસે આપણે જે ખોરાક ખવડાવીએ ઘાસપૂસ એ વધવાનું. આપણી પાસે ખેતીમાં આપણે ઘઉં વાઢી લીધા તો બાકીનો સામાન વધે. આપણે કત્તરથી ગાય ભેંસને ખવડાવતા, પણ એ જો ગાય ઓછી થઈ જશે, બહુ ઓછી, તો એ વધુ વધશે આપણી પાસે. તો એગ્રીકલ્ચરલ વેસ્ટ વધશે, ફૂડ વેસ્ટ પણ વધશે. આપણે ઘરમાં રોટલી શાક કંઈક વધતું હોય તો આપણે ગાયને ખવડાવતા હોઈએ છીએ. આપણી રિચ્યુઅલ રહી છે, પરંપરા રહી છે આપણી. તો ગાય બેન સંખ્યા ઓછી થઈ જશે તો આ વસ્તુ વધવાની છે આપણી પાસે. Sow Movement, the scream of voiceless and foundation.